ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। આજથી આપણે નવી એક ટેક્સ્ટ શરૂ કરીએ છીએ, વિવેક ચૂડામણી. એટલે ગ્રુપની અંદર એક પીડીએફ મૂકેલું છે જેમાં 10 શ્લોક મૂકેલા છે. તો તમે દરેક વખતે એની અંદર જોવાની બદલે બધા લોકો કાલ સુધીમાં પ્રિન્ટ આઉટ કાઢી લેજો અને પછી એ પ્રિન્ટ આઉટ સામે રાખજો, મોબાઈલમાં જોવાની બદલે. આજે વાંધો નથી, આજે તો હજી થોડી ઇન્ટ્રોડક્શન ચાલશે અને શ્લોક શરૂ કરીશ તો બી હું ચેન્ટિંગ કરાવીશ, એટલે વાંધો નથી. પણ કાલે એ 10 શ્લોકનું પ્રિન્ટ આઉટ બધા કાઢી લેજો. જેની પાસે સગવડતા ન હોય તો તમે માર્કેટમાં જઈને કરાવી શકો છો, પણ એ 10નું પ્રિન્ટ આઉટ સામે રાખજો. વિવેક ચૂડામણી જે છે એને પ્રકરણ ગ્રંથ કહે છે. આદિ શંકરાચાર્યજીએ રચેલું છે એવું બધા વિદ્વાનો ને બધા લોકો કહે છે. ઓરિજિનલ જે વિવેક ચૂડામણીની ટેક્સ્ટ છે એની અંદર લગભગ 500 ની ઉપર બધા શ્લોક છે. અરાઉન્ડ યુ કેન સે 581 શ્લોક છે, 581 શ્લોક છે વિવેક ચૂડામણીની બુકમાં. પ્રકરણ ગ્રંથ એટલે શું એ પછી હું સમજાવું છું. પરંતુ એ 581 શ્લોકમાંથી પૂજ્ય સ્વામી દયાનંદજીએ 108 શ્લોકો પોતે પસંદ કરેલા છે, એવી રીતે અમને લોકોને ભણાવેલું છે. એ 581 શ્લોકે ભણાવતા નહોતા, એમાંથી પોતે ચૂંટેલા 108 અમને લોકોને ભણાવતા. હવે આપણને સવાલ થાય, શા માટે 581 આખી ટેક્સ્ટ શા માટે નહીં, શા માટે એમાંથી આવી રીતે સિલેક્ટ કરેલા 108 જ આપણે લોકો ભણીએ છીએ, શા માટે એવું છે? તો એનું રીઝન એવું છે કે એની અંદર ઘણું બધું રિપીટેશન છે. બુક જે છે એના 581 શ્લોકમાં ઘણું બધું રિપીટેશન છે. હવે આપણને સવાલ થાય કે એમ તો ભગવદ્ ગીતામાં પણ રિપીટેશન છે આમ જોવો તો વિવેક ચૂડામણીની અંદર રિપીટેશન છે, તો શા માટે 581 નહીં ભણવાના? તો એક થોડુંક એના વિશે આપણે સમજી લઈએ કે પુનરુક્તિ દોષ ક્યારે કહેવાય અને પુનરુક્તિ છે એ સ્વીકૃત ક્યારે કહેવાય. એટલે કે રિપીટેશન જે છે એ બી સ્વીકૃત હોઈ શકે અને રિપીટેશન છે એ ચાલી જ ન શકે, એવું જુદું જુદી જગ્યાએ એના જુદા જુદા માપદંડ હોય છે. એટલે જ્યારે કોઈ લખાણની વસ્તુ હોય, રિટન બુક હોય, તો એમાં પુનરુક્તિ દોષ કહેવાય. કે વિવેક ચૂડામણી જે છે ગ્રંથસ્થ કરેલી વસ્તુ છે, ગ્રંથના ફોર્મમાં છે, લખાણના ફોર્મમાં. તો જ્યારે જ્યારે કોઈ પણ વસ્તુ લખેલી હોય અને આવા ગ્રંથના રૂપે હોય તો રિપીટેશન ચાલી ન શકે. જ્યારે ભગવદ્ ગીતા જે છે એ ઉપદેશ છે, એ સામે ગુરુ અને શિષ્ય વચ્ચેનો લાઈવ ડાયલોગ ચાલી રહ્યો છે.
એટલે જ્યારે વ્યક્તિ લખે કંઈક તો એમાં ન ચાલે, પણ જ્યારે ઉપદેશ આપી રહી હોય વ્યક્તિ તો એમાં રિપીટેશન ઇનેવિટેબલ છે અને રિપીટેશન વેલકમ છે. એમાં એ દોષ નથી, ત્યાં આગળ પુનરુક્તિ દોષ નથી. એટલે આપણને આ બે વસ્તુ ખબર હોય કે એક બુકના ફોર્મમાં કોઈ વસ્તુ લખાણના ફોર્મમાં બહાર પાડીએ છીએ ગ્રંથ રૂપે એક વસ્તુ, બીજી તો કે વ્યક્તિ પોતાના ગુરુની સન્મુખ સામે બેસીને પોતે ભણી રહી છે. તો એમાં રિપીટેશન ઇનેવિટેબલ એટલા માટે છે કારણ કે બધા વિદ્યાર્થીઓની ભણવાની સ્પીડ એક સરખી નથી હોતી. એટલે જ્યારે પણ ગુરુ ભણાવે તો એ પોતાના શિષ્યના હાવભાવ ઉપરથી એને કેટલું સમજાય છે એની ઉપરથી પોતાની સ્પીડની વધઘટ કરતા હોય એક વસ્તુ. પછી બીજી વસ્તુ કે એને ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લાગે ને એવું લાગે કે વ્યક્તિને હજી એટલી બધી એની સિરિયસનેસ નથી તો પણ રિપીટ કરવું પડે. ધેન થર્ડ થિંગ ઇઝ કે લાઈક કે આપણે એમ કહીએ ભગવદ્ ગીતામાં સપોઝ આપણે એમ કહીએ રિપીટેશન છે, કહેવાય નહીં કારણ કે એ તો ભગવાનના શ્રીમુખેથી આવેલી જ્ઞાન ગંગા છે. પુનરુક્તિ દોષ એવું તો બોલાય જ નહીં. પણ સપોઝ માની લ્યો કે તમે એમ કહો કે દમઃ શમઃ બીજા અધ્યાયથી શરૂ કરીને 18મા અધ્યાય સુધી ભગવાન વાત કરે છે મનોનિગ્રહની, દમઃ શમઃની, તો એને પુનરુક્તિ ન કહેવાય. બરાબર છે, પુનરુક્તિ કહેવાય, જરૂર કહેવાય, પરંતુ એ એકદમ સ્વીકૃત અને એવા પ્રકારનું રિપીટેશન એ બધા ગુરુ માટે જરૂરી છે, ઇનેવિટેબલ છે. શા માટે? તો કે શિષ્ય જે ભણી રહ્યા છે, જે જિજ્ઞાસુ કે શિષ્ય કે મુમુક્ષુ, એ લોકોએ બીજા અધ્યાયથી ભગવાને મનોનિગ્રહની વાત કરી હોય તો 18મા અધ્યાય સુધી એને એનું હોમવર્ક કરેલું જ ન હોય. તો ત્યાં આગળ પુનરુક્તિ દોષ નથી, કારણ કે જ્યાં સુધી વ્યક્તિ પોતાની સાધનામાં સંપૂર્ણપણે સફળ ન થાય ત્યાં સુધી સતત એને બતાવવું પડે કે હજી તારું આ બાકી છે, હજી બાકી છે, હજી બાકી છે. એટલે ત્યાં આગળ ભગવદ્ ગીતામાં અથવા તો જ્યાં લાઈવ ઉપદેશ ચાલી રહ્યો છે ત્યાં આગળ પુનરુક્તિ સ્વીકૃત છે, વેલકમ છે, ઇનેવિટેબલ છે, હોવી જોઈએ, જરૂરી છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ એ જ ઉપદેશને ગ્રંથસ્થ કરીને બહાર પાડે, ધારો કે માની લ્યો કે આપણે અત્યારે હું તમને 108 શ્લોક ભણાવી દઉં, પછી કોઈને એવી કોઈ પ્રેરણા થઈ જાય કે ગુજરાતીમાં આવા સિલેક્ટ કરેલા 108 શ્લોકો ઉપર કોઈ સારી ચોપડી ઉપલબ્ધ નથી તો અમને લખીને બહાર પાડવું છે સપોઝ, તો મેં અત્યારે જે વસ્તુ તમને એક પ્રવચનમાં કોઈ વસ્તુ પર ભારું મૂકવા માટે એ મુદ્દો 2-4 વાર અત્યારે કીધેલો હોય તો ચોપડીમાં 2-4 વાર ન આવે, એમાં ઘણું બધું એડિટિંગ થઈ જાય. પછી આવતીકાલે હું તમને પ્રવચન શરૂ કરું તો આગલા દિવસનું મીન્સ ટ્યુઝડેનું થોડુંક હું પાછું તમને રિપીટ કરું. શા માટે? તો કે મને ખબર છે કે 24 કલાક એ તો બહુ જ લાંબો ગાળો છે મગજ માટે, પાછી ધૂળ ખંખેરવી પડે. પછી યુ કેન અન્ડરસ્ટેન્ડ કે એક અઠવાડિયું તો કેટલો લાંબો ગાળો, કેટલા બધા લોકોને કેટલા બધા દેશના અને ઇન્ટરનેશનલ કેટલા બધા નિર્ણયો બિચારાએ લીધા હોય, તો આ બધી વસ્તુ તો ક્યાંય ને ક્યાંય ડિલીટ થઈ ગઈ હોય. તો પાછું મારે તમને આગળનું જરાક બ્રશઅપ કરવું પડે, તો રિપીટ કરવું. તો જ્યારે ચોપડી લખાય ત્યારે કઈ થોડું ને એટલું બધું રિપીટેશન હોય, સમજાય છે તમને? તો તમે મને એમ કહો પણ તો આદિ શંકરાચાર્ય જેવી વ્યક્તિ થોડું ને રિપીટેશન કરે, કારણ કે આદિ શંકરનું જે ભાષ્ય છે લાઈક ઉપનિષદમાં કે ભગવદ્ ગીતામાં ભાષ્ય તમે જોવો છો કે એ ચ પણ વધારાનો ન એડ કરે આદિશંકર. તો પછી એમ કે આટલા બધા એમ કે થોડું એમ કે રિપીટેશન હોય. તો હવે એ જે વસ્તુ છે બધા વિદ્વાનોમાં એ બહુ મોટો ડિબેટનો વિષય છે કે આદિશંકરે આ વસ્તુનો ઉપદેશ આપ્યો છે, ગ્રંથ લખ્યો છે કે બીજા કોઈએ. કારણ કે તમને એ ખબર છે
કે આદિ શંકરાચાર્યજીએ ભારત વર્ષમાં પોતાના જીવન દરમિયાન 4 દિશામાં 4 મઠની સ્થાપના કરી. એ મઠના આચાર્યને પણ શંકરાચાર્યનું નામ આપવામાં આવ્યું, એ જ બિરુદ આપવામાં આવ્યું. એટલે એવી બે વસ્તુ છે કે એમના પછી કોઈ એવા વિદ્વાન શંકરાચાર્યજીએ બી લખેલું હોય ઓર આદિશંકરે લખેલું હોય. એટલે આપણે એવું જ માનીએ છીએ કે આદિશંકરે લખેલું હોય, પરંતુ શું થયું હોય, પૂજ્ય સ્વામીજીના માટેનો એક ન્યાય આપે છે કે એવું થયેલું હોય કે આદિશંકરાચાર્યજીએ પોતાની લાઈફમાં જુદી જુદી જગ્યાએ પ્રવચનો આપેલા હોય. લાઈક પૂજ્ય સ્વામી દયાનંદજી, મને યાદ છે કે એ જયારે બી આવે ને ગુજરાતમાં, તો બરોડા, પછી અમદાવાદ, પછી રાજકોટ, પછી ભાવનગર, એવું બધા સેન્ટર એક સાથે કવર કરી આવ્યા હોય ગુજરાતમાં. તો ઘણી વાર એવું કરતા, મને યાદ છે કે 2-3 જગ્યાએ એક જ ટોપિક હોય. લાઈક અમદાવાદમાં નમઃ ટોપિક લીધો હોય તો પછી એમ કે બરોડામાં પણ એ જ લઈ લીધો હોય. પછી એમ કે રાજકોટમાં પ્રેયરફુલ લાઈફ ઉપર લીધું હોય તો પછી એમ કે સુરતમાં જઈને પ્રેયરફુલ લાઈફ ઉપર લીધું હોય. હવે જે સંકલન કરતી હોય જે વ્યક્તિ, જે બધું પૂજ્ય સ્વામીજીના પ્રવચનોનું એડિટિંગ કરીને ચોપડીના ફોર્મમાં જે વ્યક્તિ બહાર પાડતી હોય, એની બુદ્ધિ ઉપર નિર્ભર છે કે ગુજરાતમાં થયેલા પ્રવચનોનું સંકલન કરીને બહાર પાડે. તો એને પૂજ્ય સ્વામીજીને એવા પ્રકારની એની પદ્ધતિ હતી કે જ્યારે પણ જાહેરના પ્રવચનો લે, પબ્લિક ટોક્સ લે, તો એ 5-6 દિવસના પ્રવચન હોય તો એ જરૂર એક દિવસ ઈશ્વર તત્વનું નિરૂપણ કરે. ઈશ્વર કોણ છે, ભગવાન કોણ છે. તો એને બધા જેટલા બહારગામના, કે અમદાવાદમાં બી ઈશ્વર તત્વનું નિરૂપણ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કરીને કર્યું હોય, પછી બરોડામાં બી કર્યું હોય, સુરતમાં કર્યું, પછી ગ્રંથ કરનાર વ્યક્તિ એ બધું જેમ કે 4-4 વાર ઈશ્વર તત્વનું નિરૂપણ સેમ વસ્તુ મૂકે, તો એ પુનરુક્તિ એ સંકલન કરનારાને કારણે છે. પ્રવચનકાર જે છે એ તો જુદી જુદી પ્રવચનો આપ્યા હોય. એટલે એવું કદાચ શક્ય છે કે આદિ શંકરાચાર્યજી વિવિધ સ્થળોએ આપેલા પ્રવચનો ના શ્લોકને કોઈએ એક સાથે આટલી એક જ જગ્યાએ ગ્રંથસ્થ કરી અને ગ્રંથને વિવેક ચૂડામણી નામ આપ્યું. એટલે દમઃ, શમઃ અને કર્મયોગ ને એ બધામાં કદાચ રિપીટેશન હોય તો હજી બી ચાલી શકે, પણ સ્થૂળ શરીર ઉપર રિપીટેશન હોય, સૂક્ષ્મ શરીર શું છે એની ઉપર રિપીટેશન હોય, તો એ બધાની બિલકુલ જરૂર નથી. એટલે પૂજ્ય સ્વામીજીએ પોતે ખુદ બેસીને પોતાના વિદ્વાન સંન્યાસીને બેસાડીને એ આટલા 581 શ્લોકમાંથી ખૂબ જ શાંતિથી એવી રીતે બહુ જ બારીકાઈથી બધું જોઈ અને 108 શ્લોક એવા પસંદ કરેલા છે કે ટોટલ બધું જ આખા ગ્રંથનું બધું જ વિષય વસ્તુ કવર થઈ જાય. એટલે 581 શ્લોક આપણે ન ભણીએ અને પૂજ્ય સ્વામીજી સિલેક્ટ કરેલા 108 શ્લોક ભણીએ તો ટેક્સ્ટ અધૂરી રહેશે, તો કે ના, રિપીટેશનમાં જેની જરૂર હોય એ જ રિપીટેશનમાં લઈ શકાય. જે સાધનાનો વિષય હોય એનું રિપીટેશન હોઈ શકે, પણ જે ફેક્ટ હોય કે આને સૂક્ષ્મ શરીર કહેવાય, આને સ્થૂળ શરીર કહેવાય, આને કારણ શરીર કહેવાય, એમાં કઈ પુનરુક્તિની જરૂર હોય નહીં. એટલે આ જે ઓરિજિનલ જે 581 છે એમાં અમુક અનનેસેસરી પુનરુક્તિ છે જે ગ્રંથમાં હોઈ ન શકે. પરંતુ મેં તમને કીધું એમ સંકલન કરવા વાળાએ આદિશંકરે જુદી જુદી જગ્યાએ આપેલા પ્રવચનોને એમ જ ભેગા કરીને મૂક્યા હોય એવું અત્યારે જણાય છે. એમાંથી તો કે પૂજ્ય સ્વામીજી જ્યારે અમને લોકોને ભણાવતા ત્યારે હંમેશા તો કે આવી રીતે 108 શ્લોક જ પોતે પસંદ કરેલા 108 શ્લોક જ ભણાવતા. હવે બીજો મુદ્દો કે શા માટે પ્રકરણ ગ્રંથ, અને પ્રકરણ ગ્રંથ એટલે શું, શા માટે પ્રકરણ ગ્રંથ ભણવા જોઈએ, અને પ્રકરણ ગ્રંથ અને ભગવદ્ ગીતા ઉપનિષદ એ બધામાં ફરક શું છે. કે આ નવો તમારા માટે શબ્દ છે પ્રકરણ ગ્રંથ. લાઈક પૂજ્ય સ્વામી અત્યારે આપણા સ્વામીજી લે છે
પંચદશી તો એ બી પ્રકરણ ગ્રંથ છે. તો પ્રકરણ ગ્રંથ શા માટે ભણવા જોઈએ અને ભગવદ્ ગીતા અને ઉપનિષદ અને પ્રકરણ ગ્રંથનો ફરક શું છે તો એ આપણે જોઈ લઈએ. એ તમને આમ એકદમ સ્પષ્ટ ખબર હોય કે વેદાંતના સાધકોને અધ્યયન કરવા માટે પ્રસ્થાનત્રયીનું વિધાન છે. પ્રસ્થાનત્રયી એટલે ઉપનિષદ, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર. હવે ઉપનિષદ જે છે એને મૂળ ગ્રંથ કહે છે ઉપનિષદને. પછી તમને ખબર છે બધા ઉપનિષદનો નિચોડ એ ભગવદ્ ગીતા છે. ઉપનિષદનું બધું એનાલિસિસ કરીને જે વસ્તુ જે સૂત્ર રૂપે બહાર આવી છે એ બ્રહ્મસૂત્ર છે. પરંતુ મુખ્ય જે છે એ ઉપનિષદ છે જેને મૂળ ગ્રંથ કહે. એને શા માટે મૂળ ગ્રંથ કહે તો કે એ વેદમાં આવેલ છે. વેદ મૂળ ગ્રંથ છે. 4 વેદ મૂળ ગ્રંથ છે અને બધા જ ઉપનિષદ, તમે કોઈ પણ ઉપનિષદનું નામ લ્યો તો બધા જ ઉપનિષદ વેદમાં આવેલા છે. ને ખાસ કરીને એને આપણે વેદના અંત ભાગમાં આવેલા છે એટલે આપણે એને વેદાંત કહીએ છીએ. એટલા માટે એવો શબ્દ છે વેદાંતેષુ ઉપનિષત્સુ. વેદાંતેષુ ઉપનિષત્સુ એટલે શું તો કે જે વેદના અંત ભાગમાં આવેલા છે જે ઉપનિષદ છે એ કોઈક એવા અપવાદ રૂપે અંત ભાગમાં નથી એવા પણ ઉપનિષદ છે. લાઈક ઈશાવાસ્ય જે છે પેલું જ ઉપનિષદ. આપણે ઉપનિષદનું લિસ્ટ કરી શકીએ ને કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય તો સૌથી પેલું ઈશાવાસ્ય જે છે વેદના અંત ભાગમાં નથી તો પણ આપણે એને વેદાંત જ કહીએ છીએ. સબ્જેક્ટ મેટર ઉપનિષદ છે એટલે તો આપણને એવું થાય કે માટે એવું વેદાંત કયો છે. એ સંહિતા ભાગમાં છે, કર્મકાંડમાં છે. શુક્લ યજુર્વેદના સંહિતા કે કર્મકાંડ વિભાગમાં ઈશાવાસ્ય છે. તો એના માટે વિદ્વાનો એવું કે સપ્તપર્ણી ન્યાય છે. સપ્તપર્ણી ન્યાય એટલે શું તો કે સપ્તપર્ણીનું વૃક્ષ હોય ને તો એમાં 7 પાંદડા હોય, 7 પાંદડાના ઝુમખા હોય, પણ અમુક એવા બી હોય કે જેમાં 6 પણ પાન હોય, અમુકમાં 5 પણ પાન હોય, પણ તો બી વૃક્ષ કયું કહેવાય તો કે સપ્તપર્ણીનું વૃક્ષ કહેવાય. એમ બધા જ ઉપનિષદને વેદાંત જ કહે છે ભલે એકાદ ઉપનિષદ કર્મકાંડ વિભાગમાં હોય. એટલે મૂળ ગ્રંથ જે છે એ ઉપનિષદ છે જેને આપણે વેદાંત કહીએ છીએ. હવે વેદાંત જે છે ઉપનિષદ એ શું પ્રતિપાદન કરે છે, અલ્ટિમેટલી એને શું કન્વે કરવું છે, દેટ ઇઝ કોલ્ડ તાત્પર્ય નિર્ણય. બધા જ ઉપનિષદનું કન્વે કરવાનું શું ગોલ શું છે, શું એને મને આપવું છે, બધા ઉપનિષદના સ્ટડી પછી શું ડિરાઈવ કરવાનું છે, દેટ ઇઝ કોલ્ડ તાત્પર્ય નિર્ણય. તો એ જે છે તાત્પર્ય નિર્ણય એને અલ્ટિમેટલી જે પ્રૂવ કરવું છે, જે ડિરાઈવ કરવું છે એના માટેના અમુક પેરામીટર હોય અને પેરામીટર ઉપરથી ખબર પડે કે ઉપનિષદ જે છે એ આ વસ્તુ કન્વે કરવા માંગે છે. ઇટ ઇઝ લાઈક કે કોઈ પણ બોન હાડકા હોય ને, હાડકા એ કેટલા વર્ષ જૂના છે, સપોઝ કંઈક ખોદકામ કરે ને કંઈક એવા હાડકા નીકળી આવે કોઈ એનિમલના કે ડાયનોસોરના હાડકા મળી આવ્યા સપોઝ, તો તમને ખબર છે કે એ કેટલા વર્ષ જૂના છે એ જાણવા માટેની સર્વ સ્વીકૃત એવી મેથડ જે છે એને કાર્બન ટેસ્ટ કહે છે. કે કાર્બન ટેસ્ટથી ખબર પડે કે આ અવશેષો, આ એનિમલના આવા પ્રકારનું જે સ્કેલેટન મળી આવ્યું એ આટલા 1000 વર્ષ જૂનું છે. તમને ખબર છે ભારતની અંદર 5000 years જૂના એવા સ્કેલેટન, ડાયનોસોરના સ્કેલેટન મળી આવ્યા છે. એટલે ક્રિશ્ચિયન લોકો છે એ ન માને, એમ કે કાર્બન ટેસ્ટ છે એ સાવ ખોટી છે.
પરંતુ વિજ્ઞાનમાં અને બધા બુદ્ધિશાળી માણસોમાં સર્વ સ્વીકૃત મેથડ છે કાર્બન ટેસ્ટ. એ લોકો શું કામ ન માને? તો કે ના, 2000 વર્ષ પહેલા કઈ હતું જ નહીં, ઈસુ ખ્રિસ્ત પહેલા. એવી જ રીતે એટલે કાર્બન ટેસ્ટ છે એ એકદમ સર્વ સ્વીકૃત જેમ મેથડ છે, એવી રીતે ભગવદ ગીતા છે, ઉપનિષદ છે, પ્રકરણ ગ્રંથ છે, એ બધા ગ્રંથ જે છે એને અલ્ટિમેટલી શું કન્વે કરવું છે, એ બધું જે કાંઈ છે ઉપદેશ, એનું તાત્પર્ય શું છે, એ તાત્પર્ય નિર્ણય માટેના પણ પેરામીટર છે જે સર્વ સ્વીકૃત છે. કે લાઈક કર્મકાંડ હોય તો કર્મકાંડની પણ એવી જ પદ્ધતિ છે. તમને ખબર છે કે વેદનો આગળનો બહુ જ વિશાળ ભાગ કર્મકાંડ છે, પછી વેદનો અંત ભાગ જે ઉપનિષદ છે. તો એ બંને માટે એવી સર્વ સ્વીકૃત મેથડ છે જેને આપણે એમ કહીએ છીએ કે ઉપક્રમ શું છે, મીન્સ બિગિનિંગ શું છે. પછી અભ્યાસ એટલે એમાં રિપીટેશન, એમાં કઈ વસ્તુ સતત કહેલી છે, એકાદ સ્ટ્રેસ સેન્ટેન્સ નહીં, આડું અવડું કોઈ એકાદ વાક્ય નહીં, એમ જ રખડતું વાક્ય નહીં, પરંતુ તાત્પર્ય રૂપે કઈ વસ્તુનો પ્રવાહ ચાલ્યો આવે છે. એક જ વસ્તુ જુદા જુદા એંગલથી જે ડિફાઇન કરેલી છે, સારી રીતે પ્રતિપાદન કરેલી છે, એનું નામ તો કે અભ્યાસ. ઉપક્રમ એટલે બિગિનિંગ, પછી અભ્યાસ, પછી અપૂર્વતા, પછી એનું ફળ શું છે, પછી ઉપસંહાર શું છે, અર્થાત છેલ્લે એ શેનાથી સમાપન કરે છે. આ બધા પેરામીટર જે છે એની ઉપરથી ખબર પડે કે ઉપનિષદ દ્વારા શું કન્વે કરે છે. તો ઉપનિષદ જે છે એ જીવ-ઈશ્વર એક્યનું પ્રતિપાદન, અર્થાત મારું સ્વરૂપ જે છે એનું પ્રતિપાદન કરે છે. શરૂઆત પણ એ હશે, આખા ગ્રંથમાં પણ એનું જ પ્રતિપાદન હશે, અંતે પણ એ જ હશે, ફલરૂપે પણ તો કે એ જ વસ્તુ હશે. એ ફલરૂપે શું છે એ પણ એમાં દર્શાવેલું હશે, પછી એમાં અપૂર્વતા પણ હશે. તો એ રીતે કોઈ પણ ગ્રંથ જે છે એનો તાત્પર્ય નિર્ણય થાય, અલ્ટિમેટલી શું કન્વે કરવા માંગે છે એ આવા બધા પેરામીટર ઉપરથી વિદ્વાનો નક્કી કરે. અપૂર્વતા એટલે શું? તો કે જેને શાસ્ત્રની ભાષામાં અનધિગતત્વમ છે. અપૂર્વતા એટલે અનધિગતત્વમ એટલે શું? તો કે વેદમાં જે પ્રતિપાદિત વસ્તુ છે, ઉપનિષદમાં જે પ્રતિપાદિત વસ્તુ છે, એ દુનિયાના બીજા કોઈ જ્ઞાનના સાધનો દ્વારા, પ્રમાણ દ્વારા જાણી શકાય નહીં. ધેટ ઇઝ કોલ્ડ અપૂર્વતા. એટલે જે ઉપનિષદ કે જે વેદની અંદર જે પ્રતિપાદિત વસ્તુ છે એ માત્ર વેદ દ્વારા જ ગમ્ય બને, વેદ દ્વારા જ જાણી શકાય. એટલે હું તમને ઘણી વાર એવું તમને એમ કહું, જોવાનું કામ નહીં કરે. એ આંખની પોતાની અપૂર્વતા છે કે આંખ જે કામ કરે એ સપોઝ બીજા બી કરી શકતા હોય, તો આંખની અપૂર્વતા નથી, અનધિગતત્વમ નથી. સમજાય છે તમને? તમે એમ કહો હું તો કાનથી જોઉં કોક વાર ફોર અ ચેન્જ, આંખ બહુ દુખે ને પછી હું ટીવી જોવા માટે પછી કાનનો ઉપયોગ કરું, કાનથી બહુ સરસ દેખાયો, એવું હોઈ શકે નહીં. એટલે ઉપનિષદ કે વેદનું અનધિગતત્વ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એટલા માટે કારણ કે ઘણા લોકો સમજ્યા વગર વેદ છે તો સાયન્ટિફિક છે એવું બોલતા હોય. તમે સાંભળ્યું હશે ને, વેદ છે તો સાયન્ટિફિક છે. હવે તમે જ્યારે એવું કહ્યું ને કે વેદ છે એ સાયન્ટિફિક છે, ઉપનિષદમાં જે પ્રતિપાદિત વસ્તુ છે એ સાયન્ટિફિક છે, અર્થાત સાયન્સ દ્વારા જાણી શકાય. સપોઝ તમે એવું કહ્યું, એકદમ ડેન્જરસ સેન્ટેન્સ છે, કદી એવું વાક્ય ન બોલો. જેવું તમે કહો કે વેદ છે એ સાયન્સ દ્વારા જાણી શકાય, એ સાયન્ટિફિક છે, એનો અર્થ શું થયો? કે પૂજ્ય સ્વામીજી બહુ સરસ કહેતા હોય કે નાઉ વી હેવ બેટર સાયન્સ.
સાયન્સમાં એટલી બધી રિસર્ચ થઈ છે આજથી 25-50-100 યર્સ કરતા વેદ અરે વિજ્ઞાનમાં ઘણા બધા સંશોધનો થયા છે. અને તમે જેવું એવું કહો કે વેદ છે એ સાયન્ટિફિક છે. સાયન્ટિફિક છે એટલે શું? તો કે વેદમાં લખેલી વસ્તુ વિજ્ઞાન દ્વારા જાણી શકાય. એટલે વેદ જે છે એ શું કરે છે? તો કે રીસ્ટેટ કરે છે. કોનું રીસ્ટેટ? તો કે વિજ્ઞાને કીધેલું છે ને એ ખાલી એનું રીસ્ટેટ એટલે એ ખાલી પુનરુક્તિ કરે છે, એ ખાલી રિપીટ કરે છે કે જો વિજ્ઞાન કે છે ને એ જ હું કહું છું. તો પછી વેદની જરૂર જ નથી. તમે એમ કહો ને કે મારી આંખ જોવે છે પણ કાન બી જોવે, તો પછી કઈ આંખની જરૂર નથી, તો કાન ભલે ને જોવે. એટલે આંખ જોવે છે એ કાન જોવે છે તો કાન કરે છે, કાન તો કઈ ખાલી તો કે એ રિસ્ટેટ જ કરે છે, એને જોયેલું છે એ જ. તો પછી આંખની અપૂર્વતા ન કહેવાય અને આંખની જરૂર બી નથી તો શાસ્ત્રની જરૂર બી નથી, તો વિજ્ઞાન પાસેથી બધું જાણી લેવાય. કે વિજ્ઞાન તો હંમેશા એનો એવી રીતે વિકાસ થતો જ રહે. ગમે તેવા મહાન આઈન્સ્ટાઈન ને ન્યૂટન ને એવા મહાનમાં મહાન વૈજ્ઞાનિક કેમ ન હોય, એના પછીના વૈજ્ઞાનિકો જે છે એનાથી વધારે આગળ શોધખોળ કરતા હોય છે. એટલે વેદ જે છે એ આપણને એક હિન્દુ તરીકે આટલી ખબર હોય કે વેદ છે અનધિગત્વમ છે, વેદની અપૂર્વતા છે. અનધિગત્વમ એટલે દુનિયાના બીજા કોઈ પણ સાધનો દ્વારા, પ્રમાણો દ્વારા, જ્ઞાનના કોઈ પણ સાધન દ્વારા કદી ક્યારેય એમાં જે પ્રતિપાદિત વસ્તુ છે એ જાણી શકાય નહીં. એ માત્ર વેદ ગમ્ય જ હોય, એ બીજા કોઈ પ્રમાણ દ્વારા ગમ્ય બનશે નહીં. દેટ ઇઝ કોલ્ડ અપૂર્વતા. એટલે જે બી લોકો વેદને સાયન્ટિફિક કહે છે એ વેદને પણ નથી જાણતા અને વિજ્ઞાનને પણ નથી જાણતા. કારણ કે વેદનો વિષય જુદો છે, વિજ્ઞાનનો વિષય જુદો છે. એટલે બંનેને જાણતા નથી એટલે એમ જ એને એવું લાગે કે સાયન્સ એટલે બહુ જ મહાન કહેવાય. સાયન્સ જે છે ઓલરેડી ભગવાને જે એવી પોસિબિલિટી મૂકી છે, કોઝ ઇફેક્ટ, જે કાર્યકારણની એવી એક સંભાવના મૂકેલી છે, એને ડિસ્કવર કરે છે. એ પડેલું છે એની આપણા માટે એની ઉપરનું આવરણ દૂર કરીને આપણને બતાવે છે. ગુરુત્વાકર્ષણનો નિયમ વિજ્ઞાન બનાવતું નથી, પરંતુ ફળનું પડવું અને પૃથ્વીની અંદર આવા પ્રકારનો ફોર્સ હોવો, એ બે વચ્ચેનો સંબંધ ખબર નહોતી, એ વિજ્ઞાન બતાવે છે. એટલે વિજ્ઞાન નવી વસ્તુ ઉત્પન્ન નથી કરતી, કોઈ બનાવતી નથી. ઓલરેડી જે છે અથવા તો કંઈક બનાવવાની પોસિબિલિટી છે કે આવા મિશ્રણથી આવું બની શકે, એ ઓલરેડી જે છે જે સંભાવના રૂપે છે અથવા તો જે છે એ બધી વસ્તુની આડેના અજ્ઞાનને દૂર કરે છે, એ કઈ સર્જતી નથી. એટલે એની વિજ્ઞાન એ જુદી વસ્તુ છે, વેદ છે એ બંનેનું વસ્તુ જુદું છે. એટલે ખાલી આપણને આ તબક્કે આટલી ખબર હોય કે વેદ જે છે, વેદાંતનો વિષય જે છે, એનું તાત્પર્ય, એનું અલ્ટિમેટલી જે કન્વે કરવું છે એ આ બધા પેરામીટરથી માપી શકાય. કયા પેરામીટર? તો કે આવી રીતે ઉપક્રમ, ઉપસંહાર, ફલ, અપૂર્વતા, એ બધાથી માપી શકાય. એ બધાથી માપી શકાય અને સાથે સાથે એને મૂળ ગ્રંથ કહેવાય કે જેમાં આવું બધું હોય. મૂળ ગ્રંથ એટલે જે ઉપનિષદ છે એની અંદર તો કે આ બધી વસ્તુઓ, ઉપક્રમ છે, ઉપસંહાર છે, તાત્પર્ય નિર્ણય છે, જીવ બ્રહ્મના એક્યનું પ્રતિપાદન આ રીતે થયેલું હોય. ઉપરાંત ઉપનિષદની અંદર એના પ્રતિપાદિત સિદ્ધાંતોને આપણને વધારે સ્પષ્ટ બનાવવા માટે પૂર્વ પક્ષ સિદ્ધાંતનો આશ્રય લીધેલો હોય. એ તમને ખબર છે. આદિ શંકરાચાર્યજી આપણને તો કે પોતે જ શંકા ઊભી કરે, દેટ ઇઝ કોલ્ડ પૂર્વ પક્ષ, અને પોતે જ એ શંકાનું નિર્મૂલન કરે, એને સિદ્ધાંત કહેવાય. જેને શાસ્ત્રની ભાષામાં સ્થાણુ નિખંડન ન્યાય કરે, ન્યાય કહે છે. સ્થાણુ નિખંડન ન્યાય કે મંડપ રોપે
લગ્ન હોય ત્યારે અને મંડપને જ પાછો થોડો શેક કરે. શા માટે? તોડી નાખવા માટે? તો કે ના, શેક ઇટ એન્ડ મેક ઇટ. એને હલાવે, કારણ કે ફિક્સ કરવો છે વધારે. એવી જ રીતે શાસ્ત્રમાં પણ તો કે પ્રતિપાદિત સિદ્ધાંતોને આપણી અંદર બધી અસ્પષ્ટતાઓને દૂર કરીને શંકાઓને દૂર કરવા માટે પૂર્વ પક્ષ સિદ્ધાંત હોય, શંકા રેઇઝ કરે અને પછી એ શંકાનું સમાધાન કરે. ધેટ ઇઝ કોલ્ડ પૂર્વ પક્ષ સિદ્ધાંત. એટલે મૂળ ગ્રંથની અંદર આવી રીતે બધી વસ્તુ મેથોડિકલી પ્રતિપાદિત થયેલી હોય, ઉપક્રમ, ઉપસંહાર, ફલ, અપૂર્વતા, એવી રીતે. એટ ધ સેમ ટાઈમ મૂળ ગ્રંથની અંદર તો કે પૂર્વ પક્ષ સિદ્ધાંતથી બધું પ્રતિપાદિત કરેલું હોય. જ્યારે કે પ્રકરણ ગ્રંથ જે છે એની અંદર શું હોય, એટલે આપણને ખબર પડે કે મૂળ ગ્રંથ અને પ્રકરણ ગ્રંથની વચ્ચે ફરક શું છે. તો કે પ્રકરણ ગ્રંથ જે છે એની અંદર મૂળ ગ્રંથની પ્રતિપાદિત વસ્તુઓ જ એ જ સિદ્ધાંતોને કરેલા હોય. તો આપણને એવું થાય કે જો ઉપનિષદમાં પણ એ જ વસ્તુ હોય તો શા માટે પ્રકરણ ગ્રંથ? તો એનો જવાબ એવો છે કે આપણે ભગવદ્ ગીતા અનેક વાર ભણીએ, ઘણા બધા ઉપનિષદ ભણેલા હોય તો બી વ્યક્તિને એવા પ્રશ્નો પૂછે કે જ્યાં સુધી અમે શ્રવણ કરતા હોય, મનન કરતા હોય, ભણતા હોય, ત્યાં સુધી બધું જ બરાબર લાગે. મને એવું લાગે કે ખરેખર હું પરબ્રહ્મ છું, હું જ આનંદ સ્વરૂપ છું. પછી પાછું વળી વ્યવહારમાં આવીએ ને એટલે મને એવું લાગે કે મારા જેવું દુઃખી કોઈ નથી. ભગવાન બધું વીણી વીણીને દુઃખ મને જ આપે છે. એટલે હજી જે તત્વનું પ્રતિપાદન કર્યું હોય એમાં આપણું બરાબર સ્થાપન થયું હોય નહીં. વારે વારે તો કે વ્યક્તિ જે છે એ તો કે એ તત્વમાંથી જાણે કે ડેવિએટ થઈ જતી હોય વ્યક્તિ, વારે વારે એ બધી વસ્તુ એનાથી દૂર જતી રહેતી હોય, એને એવું અનુભવ થાય. એટલે જ્યારે વ્યક્તિને ઘણા બધા શાસ્ત્ર ભણ્યા પછી પણ નિષ્ઠા ન આવી હોય, હજી હું સુખ સ્વરૂપ છું એવા પ્રકારની નિષ્ઠા ન હોય, તો શાસ્ત્રમાં એવું વિધાન છે કે તમે તો હજી આગળ પ્રકરણ ગ્રંથ ભણો. પ્રકરણ ગ્રંથનું વિધાન પ્રકરણ ગ્રંથ ભણવાની સલાહ એટલા માટે છે કે જેથી કરીને વ્યક્તિની શાસ્ત્રમાં હજુ દ્રઢ નિષ્ઠા આવે. એટલે પૂજ્ય સ્વામીજી હંમેશા એમ કહેતા હોય કે રસગુલ્લા હોય ને, એના ગુલ્લા હોય ને, એને હંમેશા તો કે ચાસણીમાં, રસમાં ડુબાડેલા રાખવા પડે તો એ મીઠા લાગે. તમે એમ કહો કે હવે પછી એકવાર કરી દીધા બહાર કાઢી લ્યો, તો એવું ચાલે. એટલે શ્રવણ રસ જે છે એમાં તો કે ગુલ્લાએ સતત ડૂબતા રહેવું પડે, ડૂબેલા રહેવું પડે. એટલે ચલો એમ કે ઉપનિષદ ઘણા બધું ઉપનિષદનું શ્રવણ થયું, ભગવદ્ ગીતા ઘણું ભણ્યા, તો હવે પાછું તો કે પ્રકરણ ગ્રંથમાં વ્યક્તિ પોતાની જાતને ડુબાડવી પડે. પણ પ્રકરણ ગ્રંથમાં પ્રકરણ ગ્રંથનું વિષય વસ્તુ, એનું સબ્જેક્ટ મેટર જરા પણ તો કે ભગવદ્ ગીતા કે ઉપનિષદ જે મૂળ ગ્રંથ છે એનાથી જરા બી જુદું નથી. એટલે આદિ શંકરાચાર્યજી અને એવા બધા મહાન વિદ્વાનોએ સાધકો ઉપર કૃપા કરવા માટે શાસ્ત્રના તાત્પર્ય અને મૂળ ગ્રંથના તાત્પર્યને ડિરાઈવ કરી અને પ્રકરણ ગ્રંથમાં ભરેલું હોય. જેમ બધા ઉપનિષદનો નિચોડ ભગવાન કૃષ્ણ ભગવાને જેમ ગીતાજીમાં ભરેલો છે, એવી જ રીતે બધા જ પ્રકરણ ગ્રંથ જે ઓથેન્ટિક છે, જે સ્વીકૃત છે, એવા બધા પ્રકરણ ગ્રંથમાં તો કે બધા જ ઉપનિષદનું તાત્પર્ય ભરેલું છે. ખાલી પ્રકરણ ગ્રંથ અને મૂળ ગ્રંથનો ફરક આટલો જ છે કે મૂળ ગ્રંથમાં આદિ શંકરાચાર્યજી આવી રીતે જ્યારે ભાષ્ય લખ્યું હોય તો એમાં પૂર્વ પક્ષ સિદ્ધાંતથી એ બધી વસ્તુઓ પ્રતિપાદિત કરેલી હોય કે આપણને ક્યાંય બી શંકા હોય તો એના નિર્મૂલન માટે ઘણું બધું એમણે આવી રીતે
તર્ક દ્વારા, દલીલો દ્વારા ઘણું બધું પ્રતિપાદિત કરેલું હોય. જ્યારે કે પ્રકરણ ગ્રંથમાં પૂર્વ પક્ષ સિદ્ધાંત નથી, સીધો ઉપદેશ હશે. એટલે એમાં ભાષ્ય કેવું નહીં હોય. જેવી રીતે આપણે ગીતાજી અને ઉપનિષદમાં ભાષ્ય હોય ને ભાષ્યની અંદર પૂર્વ પક્ષ સિદ્ધાંત હોય, એવું આમાં નહીં હોય. સીધા બધા સિમ્પલ બધા સરસ શ્લોક હશે. એટલે પૂજ્ય સ્વામીજી ઇનફેક્ટ એવું કહેતા હોય, જ્યારે બી આદિ શંકરાચાર્યજી કે આ વિવેક ચૂડામણીની વાત આવે તો એમ કહેતા હોય કે એ આટલા બધા 500 ઉપર શ્લોકમાંથી ખાલી 108 શ્લોક પસંદ કરવા એ બહુ જ ડિફિકલ્ટ કામ હતું. એવું નથી કે બીજા શ્લોક જરાય ઉતરતા છે, એવું નથી. પુનરુક્તિ છે એટલું જ છે. બહુ જ એમ કે બધા જ શ્લોક ખૂબ જ બ્યુટીફુલ શ્લોક છે. એટલે એ કઈ વસ્તુ એમાં ઇન્ફિરિયર છે, ક્વોલિટી વાળી નથી એવું છે જ નહીં. માત્ર પુનરુક્તિ છે, એટલા માટે એમાંથી એમણે આટલા પસંદ કર્યા છે. એટલે એમ કે જ્યારે એમ કે પૂજ્ય સ્વામીજી કે અમે લોકો પસંદ કરતા હતા તો એ બહુ જ ચેલેન્જિંગ ટાસ્ક હતું કે કયા એકદમ જ આપણે કરીને બાજુ પર રાખવા અને કયા ભણાવવા. એટલે બધા જ શ્લોક સુંદર છે, પણ પુનરુક્તિ ન થાય એટલા માટે એવી રીતે આવા 108 શ્લોક પસંદ કર્યા, જેને પ્રકરણ ગ્રંથ કે છે. એટલે આખું 500 શ્લોક જેટલું છે બધું પ્રકરણ ગ્રંથ છે. આપણે એમાંથી પણ તો કે આવી રીતે 108 જુદા પસંદ કર્યા. પણ પ્રકરણ ગ્રંથનું પર્પઝ તો કે આપણે જે કાંઈ ભગવદ્ ગીતા ઉપનિષદ જે કાંઈ શાસ્ત્ર ભણીએ છીએ એના જ સિદ્ધાંતોને વધુ ને વધુ ક્રિસ્ટલ ક્લિયર કરવા માટે વિદ્વાનોએ આવા ગ્રંથો લખેલા હોય. એવું પણ છે ઘણી બધી જગ્યાએ કે એ બધા જે મૂળ ગ્રંથના મંત્ર હોય એ ખૂબ જ હાઈ લેવલના હોય, લાઈક ઉપનિષદમાં એમ. તો એ બધી વસ્તુને વિદ્વાનોએ સાધકોની ઉપર કૃપા કરવા માટે ઘણા સરળ પણ બનાવ્યા હોય. ઘણા બધા શ્લોક એટલા સરળ બનાવીને મૂક્યા હોય કે સમજવું ઘણું ઈઝી થઈ જાય. એટલે પ્રકરણ ગ્રંથનો અભ્યાસ જે છે એ વેદાંતના સ્ટડીનો એક ભાગ છે. એટલે જ્યારે બી અમે લોકો 3.5 વર્ષનું કોર્સમાં ભણતા હોય તો થોડાક અધ્યાય થાય ભગવદ્ ગીતાના અને થોડાક ઉપનિષદ પૂરા થાય એટલે સાઈડમાં એક પ્રકરણ ગ્રંથ શરૂ જ થઈ જાય. એટલે ત્યારે આપણને પૂરેપૂરું વેદાંતનું પિક્ચર ક્લિયર થાય. એટલે ઉપનિષદ અને ભગવદ્ ગીતાના જ સિદ્ધાંતો પ્રકરણ ગ્રંથમાં હોય. પ્રકરણ ગ્રંથ જે તે સમયના વિદ્વાનોએ પોતે લખેલા હોય. પહેલાને મૂળ ગ્રંથ એટલા માટે કે કારણ કે એ તો સાક્ષાત ઈશ્વરના નિશ્વાસ સમાન છે, ઈશ્વરનો વાંગમય અવતાર છે, એટલે એને મૂળ ગ્રંથ કહે. પણ મૂળ ગ્રંથમાં ના જ બધા સિદ્ધાંતોને એકદમ ઇન્ટેક્ટ રાખીને બધી વસ્તુ કરેલી હોય. એટલે કોઈ પણ તમે પ્રકરણ ગ્રંથ તમે ન ભણી શકો. એટલે તમને ખબર ન હોય કે કયા પ્રકરણ ગ્રંથમાં આપણા મૂળ ગ્રંથના સિદ્ધાંતો સાથે કોઈ છેડછાડ નથી થઈ. એટલે વેદાંતના પ્રકરણ ગ્રંથો જે છે પૂજ્ય સ્વામીજી સિલેક્ટ કરીને અમને આપેલા કે આટલા જ ભણાવી શકાય. અમુકમાં થોડી કોન્ટ્રોવર્સી હોય, બધું બરાબર ન હોય તો એવા કદી ભણાવે નહીં. એવા પણ અમુક પ્રકરણ ગ્રંથો છે કે ન ભણાવે. અમુક પ્રકરણ ગ્રંથ ભણાવતા હતા, ચોબી સ્વામીજીએ એ ભણાવવાનું પછી બંધ કરી દીધું. અમુક એના લખેલા લોકો જે છે એ લોકોએ આવીને એવું ચર્ચા કરેલું હોય કે અમારા ગુરુએ તો આવું નથી કીધું, લાઈક રમણ મહર્ષિ આવું નથી કીધું, ફલાણું એવું. ધેન હી સ્ટોપ ટુ ટીચ સચ ગ્રંથ, એવું બી છે. પણ ટૂંકમાં તમે તમારી રીતે કોઈ બી પ્રકરણ ગ્રંથ એવા કંઈક શોધીને ભણવા માંડો તો એ થોડું જોખમી છે. પૂજ્ય સ્વામીજીએ એકદમ આવા પસંદ કરેલા પ્રકરણ ગ્રંથો છે કે અદ્વૈત પ્રકરણ તમને ભણી શકાય, પંચદશી ભણી શકાય, વિવેક ચૂડામણી ભણી શકાય, એ જે એકદમ ક્લીન. એ લોકોએ એ બધા એવા મહાન વિદ્વાનો હતા કે જે લોકોએ શાસ્ત્રને બરાબર પચાવેલા હોય, મૂળ ગ્રંથને જિજ્ઞાસુ ઉપર કૃપા કરવા માટે પોતે અમુક વસ્તુને હાઇલાઇટ કરતા પોતે અમુક ગ્રંથો લખ્યા હોય. એટલે બધા જ પ્રકરણ ગ્રંથ જે છે એ જિજ્ઞાસુએ ભણવાના હોતા નથી. જે ગુરુજીએ આદેશ આપ્યો એ જ ભણવા જોઈએ, કે એમાં જ બધા આપણા શાસ્ત્રના સિદ્ધાંતો
સરસ રીતે એ લોકોએ પ્રતિપાદન કરેલા હોય. એ માનું તો કે વિવેક ચૂડામણી છે. હવે કોઈ પણ ગ્રંથ જે છે એની શરૂઆત તમને ખબર છે હંમેશા મંગલાચરણથી થાય. કોઈ પણ ગ્રંથ તમે ભણો તો તમને ખબર છે મંગલાચરણ હોય શરૂઆતમાં. શા માટે મંગલાચરણ હોય? તો કે ગ્રંથની સારી રીતે પરિસમાપ્તિ કરી શકીએ, સારી રીતે ભણી શકીએ. ગ્રંથ ભણનાર જે છે અને ભણાવનારને કોઈ પણ પ્રકારના વિઘ્નો ન આવે. નિર્વિઘ્ને ગ્રંથની પરિસમાપ્તિ અર્થે હંમેશા મંગલાચરણ હોય. પછી ગ્રંથ તો કે બધા જિજ્ઞાસુ સુધી પહોંચે એના માટે મંગલાચરણ હોય. જે લોકોને ભણવું છે બધા સુધી ગ્રંથ પહોંચે એટલે બીક હોય. અને નો ડાઉટ મેં તમને વાત કરી કે મંગલાચરણ એના માટે કે એનું આવું લોકો ભણે ત્યારે બધી જ સિચ્યુએશન એવી કન્ડ્યુસિવ રહે, ત્રિવિધ તાપ એને નડે નહીં, એ બધા માટે તો કે મંગલાચરણ હોય છે. મંગલાચરણ જે છે એ ગુરુને નમસ્કારથી થતા હોય, ભગવાનને નમસ્કારથી થતા હોય, તત્વ નિરૂપણથી પણ થતા હોય. આવા જુદી જુદી મેથડ છે. કોઈ વાર તત્વ નિરૂપણથી થાય, કોઈ વાર તો કે માત્ર ભગવાનને નમસ્કાર કરીને, ગુરુને નમસ્કાર કરીને મંગલાચરણ થતું હોય. તો અહીંયા પહેલો શ્લોક જે છે એ મંગલાચરણનો શ્લોક આપણે વાંચીએ. સર્વ વેદાંત સિદ્ધાંત ગોચરમ તમ ગોચરમ ગોવિંદમ પરમાનંદમ સદ્ગુરુમ પ્રણતોસ્મ્યહમ. તે છે સર્વ વેદાંત સિદ્ધાંત ગોચરમ તમ ગોચરમ ગોવિંદમ પરમાનંદમ સદ્ગુરુમ પ્રણતોસ્મ્યહમ. કે છે મંગલાચરણના શ્લોકમાં સૌથી પહેલા કહે છે કે હું એ ગોવિંદ જે છે એને નમસ્કાર કરું છું. ગોવિંદમ પ્રણતોસ્મ્યહમ. હું એ સદગુરુ ગોવિંદ કે જે પરમાનંદ સ્વરૂપ છે એને નમસ્કાર કરું છું. અને એ કેવા છે બીજી લાઈનમાં કે છે ગોવિંદ, પહેલી લાઈનમાં કે છે સર્વ વેદાંત સિદ્ધાંત ગોચરમ તમ ગોચરમ. એ એવા અગોચર છે જેને ઇન્દ્રિયો દ્વારા વિષયકૃત ન કરી શકાય, પરંતુ માત્ર કેના દ્વારા ગોચરમ છે તો કે સર્વ વેદાંત સિદ્ધાંત ગોચરમ. જે માત્ર ઉપનિષદના મહાવાક્ય દ્વારા, ઉપનિષદ દ્વારા જે જાણી શકાય, જે કોઈ ઇન્દ્રિયો દ્વારા ગોચર નથી, પરંતુ માત્ર વેદાંત દ્વારા, ઉપનિષદ દ્વારા જે ગોચર છે, એવા ગોવિંદ કે જે મારા સદગુરુ છે, જે પરમાનંદ છે, એને હું નમસ્કાર કરું છું. આખું ભાષાંતર એવી રીતે થશે, હું મારા સદગુરુ ગોવિંદ પાદાચાર્ય ગુરુ ગોવિંદને હું પ્રણામ કરું છું, જે પરમાનંદ સ્વરૂપ છે, અનંત સ્વરૂપ છે, જે ઇન્દ્રિયો દ્વારા કદી વિષયકૃત ન થઈ શકે, પરંતુ જે સર્વ વેદાંત દ્વારા જે વિષયકૃત થઈ શકે એવા ગુરુને હું નમસ્કાર કરું છું. એટલે મંગલાચરણ એકમાં જ તો કે ગુરુને, ભગવાનને, બંનેને નમસ્કાર કર્યા અને સાથે સાથે તત્વ શું છે એ બી અહીંયા કહી દીધું કે તત્વ જે છે એ અગોચર છે એસ, પરંતુ વેદાંત દ્વારા ગોચર છે. એટલે ખાલી એક જ શ્લોકમાં એટલું બધું મંગલાચરણમાં સરસ પ્રતિપાદન કરી દીધું શંકરાચાર્યજીએ. શું કહે છે તો કે સૌથી પહેલા કહે છે કે હું ગોવિંદ કે જે પરમાનંદ છે એને હું નમસ્કાર કરું છું. હવે ગોવિંદ જે છે એ એમના ગુરુનું નામ પણ હોઈ શકે. ગોવિંદ જે છે ભગવાનનું પણ નામ છે. એટલે આપણે એવી રીતે કહી શકીએ કે ગુરુને પણ નમસ્કાર
પરમેશ્વરને પણ નમસ્કારથી શરૂઆત કરે છે. અને ગોવિંદ માટે એક વિશેષણ વાપરે છે, દેટ ઇઝ પરમાનંદ. ગોવિંદમ પરમાનંદમ સદગુરુમ પ્રણતઃ અસ્મિ. ગોવિંદ તે જે સદગુરુ છે એને હું નમસ્કાર કરું છું. જે પરમાનંદ છે, જે સદગુરુ છે, એને હું નમસ્કાર કરું છું. હવે પછીનો શબ્દ છે પરમાનંદ. એટલે આનંદની આગળ વિશેષણ છે પરમ. તો જનરલી આનંદ માટે આવા બ્લીસ ને એવા બધા શબ્દો વાપરતા હોય છે, જે કદી પૂજ્ય સ્વામીજી નતા વાપરતા. એટલે પરમાનંદ શબ્દ આનંદની આગળનો પરમ વિશેષણ સમજવાની જરૂર છે. ખાલી આનંદ નથી કહેતા, પરમાનંદ. પરમાનંદ એટલે બ્લિસ નહીં, અને કદી બ્લિસ શબ્દ આપણે વાપરતા જ નથી. તો પરમ શબ્દ શું છે આપણે સમજી લઈએ કે હું મારા ગુરુ જે ગોવિંદ છે, જે પરમેશ્વર છે, જે મારા ગુરુ છે, એને હું નમસ્કાર કરું છું. એનું સ્વરૂપ શું છે? તો કે આવા પરમાનંદ છે. તો પરમાનંદ એટલે શું? તો કે પરમ શબ્દ જે છે વેદાંતમાં ઘણી બધી જગ્યાએ આવશે. તમે લોકોએ સાંભળેલો બી છે પરમ શબ્દ. પરમ એટલે શું? તો કે જેને કોઈ પણ પ્રકારની લિમિટેશન નથી, કોઈ મર્યાદાઓ નડતી નથી, જે લિમિટલેસ છે બધી રીતે. લિમિટલેસ એટલે શું? તો કે આપને બધાને બધી મર્યાદા નડતી હોય. એ મર્યાદાઓને આપણે ત્રણ રીતે જોતા હોય છે. જે લિમિટેશન છે મર્યાદાઓને, એક દેશની, એક કાળની, એક વસ્તુત્વની, આવી ત્રણ મર્યાદાની આપણે વાત કરતા હોય. દેશની મર્યાદા એટલે શું? તો કે હું રાજકોટમાં છું, હું બરોડા નથી. હું અત્યારે એક પોઈન્ટ P1 છું તો પોઈન્ટ P2 એવું નથી. મારું બોડી અહીંયા આગળ છે તો બધે નથી. ધેટ ઇઝ કોલ્ડ દેશની મર્યાદા. દેશ એટલે સ્પેશિયલ મર્યાદા. સ્પેસ બધી જેટલી બી જગ્યા છે, સ્પેસ છે, ત્યાં હું નથી. હું એક પોઈન્ટ P1 જ છું. પછી કાલની મર્યાદા, કે આપણે આ સમયે પૃથ્વી ઉપર આટલા સ્પેનમાં અહીંયા છીએ, 25, 50, 100 વર્ષ જે કઈ હોય, ધેટ ઇઝ કાલની મર્યાદા. અને વસ્તુત્વની મર્યાદા એટલે શું? તો કે આપણે હ્યુમન બીઈંગ છીએ, આપણે દેવતા નથી, આપણે એનિમલ નથી, આપણે ટ્રી નથી, આપણે તો કે આ ટેબલ નથી, આપણે આ કમ્પ્યુટર નથી. ધેટ ઇઝ કોલ્ડ વસ્તુત્વની મર્યાદા. દેશની મર્યાદા, કાલની મર્યાદા, વસ્તુત્વની મર્યાદા. એટલે પરમાનંદ, પરમ એટલે શું? તો કે ખાલી પેલા પરમ શબ્દ બતાવું છું, પછી પરમાનંદ કહું તમને. પરમ એટલે શું? તો કે એને કોઈ પણ પ્રકારની આવી દેશકાલ વસ્તુત્વની મર્યાદા નડતી નથી. દેશકાલ વસ્તુથી જે આવી એનાથી અતીત છે, એનાથી તો કે અપરિછિન્ન છે, એની એ બધી લિમિટેશન જે છે એનાથી એ ગ્રસ્ત નથી. એ લિમિટલેસ છે. દેશથી લિમિટલેસ, કાલથી લિમિટલેસ, વસ્તુત્વથી લિમિટલેસ. એટલે હવે પરમાનંદ એટલે શું? તો કે જે મારા ગુરુ છે, જે ઈશ્વર છે, એનો આનંદ જે છે, એનું જે સ્વરૂપ છે એ પરમાનંદ સ્વરૂપ છે. એનો આનંદ જે છે એ દુન્યવી આનંદ જે છે એ નથી. એનું સ્વરૂપ પરમાનંદ સ્વરૂપ છે. એ આનંદ સ્વરૂપ છે, તો એનો આનંદ વિષયાનંદ જેવો આનંદ નથી, પરમ આનંદ છે. એક તો કે વનલી પ્લેઝર થી મળતો આનંદ છે, એક તો કે આવો સ્વરૂપનો આનંદ છે, સ્વરૂપનો. ધેટ ઇઝ પરમાનંદ. એટલે એકને તમે સ્વરૂપ સુખ કહી શકો, એકને વિષય સુખ કહી શકો. પરમાનંદ એટલે શું? તો કે એ સ્વરૂપ સુખ છે, જેમાં દેશ, વસ્તુ અને કાલની મર્યાદા આવતી નથી.
વિષય સુખમાં મર્યાદા આવે. શું? તો કે હું આ જગ્યાએ જાઉં, આવા પ્રકારની વસ્તુઓ મને જમવા મળે, આવો મને આવી જગ્યાએ અનુભવ થાય, તો એ મને આનંદ મળે. એટલે એ આનંદ બહુ બધી વસ્તુ પર ડિપેન્ડન્ટ આનંદ છે. વિષય આનંદ ઘણી બધી વસ્તુ પર ડિપેન્ડન્ટ છે, અને એ બધી વસ્તુઓનો સંપર્ક થાય, મને એવો અનુભવ થાય એ વસ્તુઓના સંપર્કથી કે આઈસ્ક્રીમ અને મારા જીભનો સંપર્ક થાય એટલે મને એવો અનુભવ થાય કે બહુ મજા આવી. ધેટ ઇઝ કોલ્ડ વિષય આનંદ. એટલે એને આપણે એવું કહી શકાય અનુભવજન્ય આનંદ છે. ધેટ ઇઝ સંસારિક કે વિષયાનંદ કે વર્લ્ડલી પ્લેઝર. એ અનુભવજન્ય જે છે એમાં હંમેશા એવી ત્રિપુટી હશે. કઈ ત્રિપુટી? તો કે અનુભવ કરનાર વ્યક્તિ, પછી અનુભવનો પદાર્થ કે આઈસ્ક્રીમ, અને આઈસ્ક્રીમ અને વ્યક્તિને જોડનાર ક્રિયા, અનુભવની ક્રિયા. એટલે કોઈ પણ વિષયાનંદમાં આવી ત્રણ વસ્તુ હોય. એક અનુભવનો પદાર્થ જોઈએ, વ્યક્તિ જોઈએ, અને બેને કનેક્ટિંગ ક્રિયા જોઈએ. આઈસ્ક્રીમ ફ્રીજમાં પડી હોય ને વ્યક્તિ એના રૂમમાં હોય તો કનેક્ટ હજી નથી થઈ, એટલે એના મોઢામાં મૂકે ક્રિયા છે. એટલે એ ત્રિપુટી જે હાજર છે, ધેટ ઇઝ તો કે અનુભવથી મળતો આનંદ, ધેટ ઇઝ વિષયાનંદ. હવે એ વિષયાનંદ જે છે એ નો ડાઉટ એ સ્વરૂપથી દૂર નથી. જ્યારે વ્યક્તિ વિષયાનંદ ભોગવે છે ત્યારે નો ડાઉટ સ્વરૂપનો જ આનંદ છે, એને ખબર નથી, એ જુદી વસ્તુ છે. પરંતુ સ્વરૂપ સુખ જે છે એ કોઈ કંડ્યુસિવ પરિસ્થિતિ, કંડ્યુસિવ માઇન્ડ, વર્લ્ડલી વસ્તુ, વર્લ્ડલી પ્લેઝર, ઇન્દ્રિય અને વિષયનો સંપર્ક, એ કોઈ વસ્તુ પર ડિપેન્ડન્ટ નથી. એ પોતાનું સુખ છે, સ્વનું સુખ છે, હુંનું હોવા માત્રનું સુખ છે. પોતાની સ્વને જાણવાનું, પોતાનું જે સ્વરૂપ જે છે એનું સુખ છે. એને કોઈ એક્સટર્નલ સિચ્યુએશન સાથે કોઈ પણ પ્રકારનું કનેક્શન નથી. એટલે પરમાનંદ એટલે શું? તો કે સ્વરૂપ સુખ, હુંનું સુખ, હુંના સ્વરૂપનો આનંદ. હું કોણ છું, હું એમાં એ મેં જાણ્યું છે, ધેટ ઇઝ પરમાનંદ. એને ઇન્દ્રિય અને વિષયના સંપર્ક સાથે કોઈ કનેક્શન નથી, કોઈ અનુભવ સાથે કનેક્શન નથી, કોઈ બાહ્ય સિચ્યુએશન સાથે એને કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. જેવું તમે કોઈ પણ પરિસ્થિતિજન્ય, અનુભવજન્ય, એક્સટર્નલ સિચ્યુએશન જન્ય, ઇન્દ્રિય અને વિષયના સંપર્કજન્ય તમે જેવી વાત કરો એ બધી વસ્તુ કેવી થશે? તો કે આવવા વાળી ને જવા વાળી. કારણ કે એક દિવસ એવા સંયોગથી, વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી કશું જન્મ્યો તો જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય. જન્મ્યો તો જવાનું, જે આવ્યું તો કે એક દિવસ એનો તો નાશ થવાનો. સ્વરૂપ સુખ એટલે તો કે એ કદી એક ટાઈમ T1 એ આવેલું નથી, એ હું જ છું. એટલે આગંતુક નથી કે આવે અને જતું રહે. એ કોઈ પરિસ્થિતિ ઉપર આશ્રિત નથી, એમાં કોઈ ત્રિપુટી નથી, અનુભવિતા ને અનુભવના પદાર્થને ક્રિયા, એવી કોઈ ત્રિપુટી પણ નથી. ધેટ ઇઝ કોલ્ડ પરમાનંદ, કે એ હું છું, એ સ્વરૂપ સુખ છે. એ દેશકાલ વસ્તુત્વની મર્યાદાથી પર છે. એટલે એ જે છે એનો દુન્યવી, તમે એમ કહો પણ તો દુન્યવી આનંદ જે છે એમાં વાંધો શું? બરાબર, દુન્યવી આનંદ છે એમાં ડિપેન્ડન્સી છે, વસ્તુઓની, વ્યક્તિઓની, પરિસ્થિતિની. તો આપણે કરતું દુન્યવી આનંદ છે શું? આફ્ટર ઓલ એ કોઈ બીજો આનંદ છે? સાવ કઈક જુદી વસ્તુ છે? તો કે ના, એ પરમાનંદ ની અંદર સમાવિષ્ટ જ છે વિષય આનંદ.
જ્યારે વ્યક્તિ વિષયાનંદનો અનુભવ કરે ને, જ્યારે બી, તો એકચ્યુઅલી એ સ્વરૂપ સુખનો જ આનંદ કરે છે. કારણ કે સુખ નામની કોઈ વસ્તુ હોય તો એ હું સ્વરૂપ સુખ એક જ છે. પછી જ્યારે વ્યક્તિ આપણે તો વિષય સુખ જે છે સ્વરૂપ સુખ છે એવું તમે કેવી રીતે કહો? જ્યારે વિષયમાંથી વ્યક્તિની ઇન્દ્રિય અને વિષયનો કોન્ટેક્ટ થાય અને એને જે મજા આવે, એ આઈસ્ક્રીમની મજા આવે કે ચાય પીવાની મજા આવે કે હિલ સ્ટેશનમાં જવાનું, તો એ છે શું આફ્ટર ઓલ? તો એ પૂજ્ય સ્વામી જેના માટે સરસ વર્ણન કરતા હોય કે દરેક વ્યક્તિ જે છે ને એને જ્યારે જે વસ્તુની ચાહ હોય ને, ઈચ્છા હોય ને, એટલે એના મનમાં એક એવી શ્રુતિ વાગતી હોય, એક ધ્વનિ વાગ્યા કરતો હોય, આઈ વોન્ટ ધીસ, મને આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, એવું એનું ગાણું ચાલતું હોય અંદર. આઈ વોન્ટ ધીસ, મને આ જોઈએ, આ જોઈએ. પછી જે ક્ષણે એને ખૂબ જ ઈચ્છા કરેલી વસ્તુ કે કોઈ ઈચ્છા કરેલી વસ્તુ એને મળે ને, ત્યારે એ સબ્જેક્ટ ઓબ્જેક્ટનું ફ્યુઝન થઈ જાય. એ વખતે એ બંનેનું એ ફ્યુઝન થાય ને એટલી ઘડી એ અતૃપ્ત હું, મને આ જોઈએ, મને આવો જોઈએ, મને આ જોઈએ, મને આ જોઈએ, એનું ગાણું થોડી વાર બંધ થાય. ઓલ ધ ટાઈમ એ અધૂરો હું, અમારી અંદરની અધૂરી વ્યક્તિ સરફેસ કરતી હોય, એને ગાણું ગાયા જ કરે કે મને આ થઈ જાય એટલે હું બરાબર થઈ જાય, આ હોવું જોઈએ, આ હોવું જોઈએ. પણ જેવી એ વસ્તુ આવે એટલે ટાઈમ બિંગ, નોટ ઓલવેઝ, ટાઈમ બિંગ મને આ જોઈએ, મને આ જોઈએ, આઈ વોન્ટ ધીસ, એવી ભિખારી વૃત્તિ જે છે થોડી વાર બંધ થઈ જાય ટાઈમ બિંગ, અને પોતાની ઈચ્છિત વસ્તુનો સંપર્ક થાય એટલે સબ્જેક્ટ ઓબ્જેક્ટ ફ્યુઝન થઈ જાય. એક ક્ષણે સ્વરૂપ સુખનો જ આનંદ હોય છે, પરંતુ વ્યક્તિને અજ્ઞાન છે કે આ સ્વરૂપ સુખ છે, એને ખબર નથી. પણ સુખ તો એક જ છે, એ હુંનું સુખ, બીજું છે જ નહીં. વિષયમાં તો કે સુખનો એક લેશ માત્ર પણ નથી, પરંતુ એ વખતે એ બંને ભેગા થવાથી વ્યક્તિ પોતાના જ ખોળામાં જાણે કે જઈને પડે છે અને સ્વનું સુખ જ ભોગવતી હોય છે, ખબર નથી. પણ મને આ જોઈએ એવી અધૂરપ વાળી વ્યક્તિ ટાઈમ બિંગ શાંત થાય એટલે પોતાનું સુખ ભોગવે, પછી પાછી તો થોડા વખતમાં મને આ જોઈએ એની પાછી શ્રુતિ શરૂ થઈ જાય. એની પરમાનંદ એટલે શું? તો કે પોતાના ગુરુ માટે એવું વિશેષણ વાપરે છે, ભગવાન માટે વિશેષણ વાપરે છે, ગોવિંદમ પરમાનંદમ પ્રણતઃ અસ્મિ. હું એમને સતત નમસ્કાર કરું છું. કોને? તો કે જે મારા ગુરુ છે ગોવિંદ, જે પરમાનંદ છે, જેનો આનંદ, જેને આવો બ્રહ્માનંદ પ્રાપ્ત કર્યો છે, પરમ સુખ પ્રાપ્ત કર્યું છે, એવા ગુરુને હું નમસ્કાર કરું છું. પછી એ ગુરુ જે છે એ પરમાનંદ, એને કેવી રીતે મારે પ્રાપ્ત કરવા? એનું સ્વરૂપ શું છે? હજી ગોવિંદ પરમાનંદ છે, હજી પણ એનું આગળ સ્વરૂપ છે, અને મારે એને કેવી રીતે પ્રાપ્ત કરવા? એ ઈશ્વરને, એ ગોવિંદ સ્વરૂપ ગુરુ જે છે, જેને પરમાનંદની પ્રાપ્તિ કરી છે, એ કોણ છે? તો કે એનું સ્વરૂપ તો કે અગોચર છે. તો પછી ગોચર કેવી રીતે થાય? તો કે સૌથી પહેલો શબ્દ છે સર્વ વેદાંત સિદ્ધાંત ગોચરમ. એટલે બે શબ્દ છે કે સર્વ વેદાંત દ્વારા જે ગોચર છે, પરંતુ અગોચર પણ છે. તો ગોચર અને અગોચર એટલે શું? સર્વ વેદાંત સિદ્ધાંત એટલે શું? એ બધું પહેલી લાઈનમાં વર્ણન કરે છે. ચાલે જોઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।